હવે સેબીની એક ન્યૂઝ એવા સામે આવ્યા છે કે સેબીએ અદાણી ગ્રુપના જે ઓફશોર ફંડ છે એમને નોટિસ મોકલાવી છે, કારણ કે એની અંદર જે ડિસ્ક્લોઝર ટર્મ્સ હોય અને જે રોકાણની મર્યાદા હોય એનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સેબીની તપાસમાં જાણવા મળ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, 24 જાન્યુઆરી 2023નો દિવસ તમને યાદ હશે જ્યારે અમેરિકાની રિસર્ચ કંપની હિન્ડનબર્ગે ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ પર અનેક આરોપો લગાવ્યા હતા અને એમાંનો એક આરોપ એ હતો કે ઓફશોર ઇન્વેસ્ટમેન્ટ છે એ બહારની એટલે વિદેશી જે ફંડો છે એનું ગૌતમ અદાણીની કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ છે એની અંદર ગરબડ છે એવો આરોપ હિન્ડનબર્ગે લગાડેલો હતો. હવે સેબીની એક ન્યૂઝ એવા સામે આવ્યા છે કે સેબીએ અદાણી ગ્રુપના જે ઓફશોર ફંડ છે એમને નોટિસ મોકલાવી છે, કારણ કે એની અંદર જે ડિસ્ક્લોઝર ટર્મ્સ હોય અને જે રોકાણની મર્યાદા હોય એનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સેબીની તપાસમાં જાણવા મળ્યું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, શેર બજારમાં જે નિયમન કરે છે એ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી અદાણી ગ્રુપની ઇન્વેસ્ટમેન્ટની તપાસ કરી રહ્યું હતું અને એ તપાસની અંદર સેબીને એવું જાણવા મળ્યું કે જે ઓફશોર ફંડ્સ છે એ નિયમોનું ઉલ્લંઘન કરે છે. હવે ઓફશોર ફંડ્સ એટલે વિદેશના જે કંપનીઓ બધી ભેગી થઈ અને એક ગ્રુપ બનાવે એ ઓફશોર ફંડ એને કહેવામાં આવે છે. અને જે લોકો વ્યક્તિગત રીતના ઇન્વેસ્ટમેન્ટ કરે એને ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર તરીકે કહેવામાં આવે છે. હવે સેબીની તપાસમાં એવું જાણવા મળ્યું કે આ જે ઓફશોર ફંડ્સ છે એમણે ડિસ્ક્લોઝરનું ઉલ્લંઘન કર્યું છે. ડિસ્ક્લોઝર એટલે સેબીમાં તમારે ઘણી બધી બાબતોની વાત તમારે જાહેર કરવાની હોય છે, તમારે ઘણી બધી વિગતો આપવાની હોય છે. તો સેબીનું કહેવું એમ છે કે આ 12 જેટલા ઓફશોર ફંડ કે જે અદાણી ગ્રુપમાં રોકાણ કર્યું છે આ બધા ઓફશોર ફંડોએ જે વિગતો આપવાની હોય એ પૂરતી વિગતો આપી નથી, ઘણી બધી વિગતો છુપાવી છે. એટલે સેબીના જે ડિસ્ક્લોઝરના નિયમો છે એ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. બીજું સેબીએ એવો આરોપ લગાવ્યો છે કે આ જે ઓફશોર ફંડ છે એની એક રોકાણ મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે, પરંતુ આ ઓફશોર ફંડ છે એ અદાણી ગ્રુપની અંદર રોકાણની મર્યાદાનું પણ ઉલ્લંઘન કર્યું છે. એટલે જે મર્યાદા હોય એના કરતાં વધારે ઇન્વેસ્ટમેન્ટ આ ઓફશોર ફંડોએ ગૌતમ અદાણીની કંપનીઓની અંદર કર્યું છે. હવે સેબીએ આ લોકોને જે નોટિસ આપી છે એની અંદર એવી સ્પષ્ટતા માંગવામાં આવી છે કે આ જે તમે ડિસ્ક્લોઝર અને રોકાણની જે મર્યાદાના ઉલ્લંઘન કર્યા છે એના વિશે જવાબ આપો. તો 8 જેટલા ફંડોએ સેબીને લેખિતમાં જવાબ આપી દીધો છે. એમાં અલ્બુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ, એમજીસી ફંડ, એશિયા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન મોરિશિયસ, એપીએમ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ઇલોરા ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ, વેસ્પેરા ફંડ, એલટીએસ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. અને આ 8 ફંડોએ સેબીને લેખિતમાં કરેલી અરજીમાં એમ કીધું છે કે તમે જે આરોપો અમારી પર લગાવ્યા છે એમાં જે પેનલ્ટી ભરવાની થતી હોય એ પેનલ્ટી અમે ભરવા માટે તૈયાર છીએ, પરંતુ અમારી વિનંતી એટલી છે કે આની અંદર કોઈ ગુનો કે અપરાધની વાત નહીં આવે. હવે આ આખો જે અત્યારે અદાણી અને સેબીના જે ન્યૂઝ છે એ ઘણા બધા બિઝનેસ ન્યૂઝની અંદર આવી રહ્યા છે. moneycontrol.com, ઇકોનોમિક ટાઈમ્સ બધાની અંદર આ ન્યૂઝ સ્પ્રેડ કરવામાં આવ્યા છે, પરંતુ અદાણી ગ્રુપ તરફથી હજુ સુધી આ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સેબીએ આ જે 8 ફંડોએ જે લેખિતમાં અરજી કરી એમને સ્પષ્ટ ના પાડી દીધી છે કે તમે વ્યક્તિગત રીતે
જે માહિતી આપો એને અમે સ્વીકાર કરી શકીએ નહીં. તમારે ગ્રુપની અંદર જ માહિતી, ગ્રુપ તરીકે તમારે માહિતી આપવી પડશે. અત્યારે મામલો અટકેલો છે, પછી આગળનું જે ડેવલપમેન્ટ હશે એ અમે તમારી સાથે શેર કરતા રહેશું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.